સ્વરૂપની જોરદાર વાતો ભાગ આવ્યા આપણે 32। આગલા ભાગમાં વાત આપણી ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશ કાળ ક્રિયા સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહીં। વિષમ થઈ જાય તો દેશ કાળ, અહીં દેશ એટલે સ્થાન અને સ્થળ સમજવું, બરાબર, અને કાળ એટલે સમય સમજવાનો। દેશ તો આપણો આ ભારત બધું સારો જ કહેવાય ગુજરાતમાં, અને કાળ એટલે અત્યારે સમય પણ સારો છે। આને વિષમ એટલે પ્રતિકૂળ, મુશ્કેલ ભર્યો, કઠણ થઈ જાય। આ ક્યારેક ક્યારેક કઠણ થઈ જાય છે। અમુક લોકો જયારે મીડિયામાં શું કે સોશિયલ મીડિયામાં ચારે બાજુથી બગડાટી બોલાવતા હોય ને, બગડાટી બોલાવતા હોય વરસાદ વરસે જેમ, બરાબર, બગડાટી બોલાતો હોય વરસાદ વરસે જેમ, ત્યારે કઠણ થઈ જાય। દેશ કાંઈ કઠણ થઈ જાય, બસ હરખું થઈ જાય, વાંધો ન આવે, થોડાક દી હોય વરસાદ કાંઈ કાયમ ન હોય, 12 મહિના થોડાક દી આવે એની જેમ વિષમ થઈ જાય, પણ તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહીં। જ્ઞાનનો લેશ જાય નહીં, થોડું પણ જ્ઞાન જાય નહીં હો। બોલો, દ્રષ્ટાંત છે હવે, બરાબર, જેમ કોઈ મોટો રાજા હોય અથવા મોટો લખેશરી શાહુકાર હોય। કેવો શાહુકાર? લખેશરી, શાહુકાર એટલે લાખો રૂપિયાવાળા, લાખોપતિ કહે ને આપણે, લાખોપતિ એમ, એ લખેશરી ને તેને પ્રારબ્ધ અનુસારે તે અધિકાર છૂટી ગયો ને દરિદ્રપણું આવી ગયું, તેને કરીને ખડ ધાન્ય ખાવા મળે। હવે ખડ ધાન્ય, બરાબર, ખડ ધાન્ય એને કહેવાય। તમારે ખડ ધાન્ય જોવું હોય તો કાલે એકાદશી છે, સોમવારે, કાલે તો રવિવાર, હરિજયંતિ, મંગળવારે એકાદશી છે, તે દિવસે ખડધાન્ય આપણે ખાવા મળે છે। ખડધાન્ય એટલે સામો, જેને બીજી ભાષામાં કહે હાંબો, બરાબર, ત્રીજી ભાષામાં કહે મોરૈયો, એટલે હાંબો અને બીજો રાજગરો। રાજગરાની ભાખરી મારા થાળમાં હોય જ રોજ, બરાબર, આ તો રાજગરાના લોટની ઢોકળી બનાવી હતી, થાળમાં જોઈ લેજો। એટલે આવું ખડધાન્ય કહે, ટૂંકમાં હલકું ધાન્ય, પચવામાં હાવ હલકું, ભારે નહીં એવું ખડધાન્ય, બરાબર, ખાવા મળે। અથવા દોડીની ભાજી, દોડીની ભાજીઓ, ભાજી તો ખાધી હોય તાંદરજાની મેથીની, પાછો દોડીની ભાજી એક પ્રકારની વનસ્પતિ, સમજીજો ને, તથા કોઠા, બોરા અને બાફેલી પીપૈરો। એટલે પીપૈરો છે ને બાફેલી, એ ગામડામાં છે ને ઉનાળાના સમય હોય, અને રોંઢો, શું રોંઢો, બપોરે લઈ ગયા હોય પીપળની ટેટી ઘરે, અને પછી હાંડલામાં બાફીને, તેથી કુકર નહોતા, હાંડલામાં બાફીને, એટલે કુકરમાં બાફીને, અને પછી વઘારી નાખે તો મીઠું નાખે ને મરચું, સૂકું મરચું નાખી દે, અને પછી હોય એ નકરી ટેટી ખાય ને, ઓહો હો, સાંજે ખીચડી ખાવી ન પડે હો। એવી મજા આવે બાફેલી ટેટી હો, વઘારેલી હોય પછી, સમજા નહીં? જે પીપળો નહીં, પીપર નામનું ઝાડ થાય, પીપર ગામડામાં હોય છે, અત્યારે અહીં બહુ ઓછી દેખવા મળે, બરાબર, એ પીપરના ઝાડમાં જેમ વડલામાં ટેટા આવે ને એમાં આમાં ટેટી આવે, એને ટેટી કહેવાય, બરાબર। એ પીપરો બાફેલી, કોઠા બોરા અને બાફેલી પીપરો, એટલે બાફી નાખવાની, પછી વઘારી નાખે મીઠું નાખીને, અને ઘણી વખત ખાલી મીઠું નાખી દીધું, વઘારી પણ ન હોય તો ખાવામાં મજા આવે। જ્યાં વઘારું ધુંગારું તો અત્યારે બધું વધી ગયું, જૂના જમાના વઘારું તો ખાલી મીઠું નાખી દે, વાત પૂરી થઈ જાય। ઇત્યાદિ જેવું તેવું ખાવા મળે ત્યારે તેને ખાય, પણ મોરે એટલે પેલા, જે પોતે ભારે મેવા ખાધા હોય, તા ભારે મૂલ્યવાળી ચીજો કોઈને ન મળે એવી મગાવીને ખાધી હોય, તે સર્વે સાંભળી આવે, બોલો, યાદ આવે બધું, સમજા ને, આવું ખાતો, ને મનમાં એમ ઘાટ કરે છે, ઓહો હે। મન એટલે 4 અંતઃકરણનું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારમાંનું એક જે સુખ દુઃખની અનુભૂતિનું સાધન છે, એ મન, બરાબર।
હા, મનનું સ્વરૂપ છે ને વચનામૃત પ્રથમનું 12. મન જે તે સ્ત્રી આદિ પદાર્થની જે સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે અને સંકલ્પ વિકલ્પ રૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયોનો નિયંતા છે આ મન. લ્યો, એટલે મનમાં એવો ઘાટ કરે એવો સંકલ્પ કરે, આ વિચાર કરે, જે એવી એવી ભારે ચીજો હું પેલા ખાતો ને હવે હું આવું જેવું તેવું અન્ન ખાઉં છું, એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્યારે સાંભળી આવે, યાદ આવે, અને જે પ્રથમથી જેવું તેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્રપણું વધુ આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને શું સાંભળે? કાંઈ ન યાદ આવે. હવે વાત મુદ્દો આવ્યો તો દ્રષ્ટાંત દીધો. તેમ જેણે ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એકવાર યથાર્થપણે જાણ્યું છે, એટલે કે જેમ છે તે જેવો તેનો અર્થ તેવી જ રીતે બસ બોલો, જેમ છે તેમ યથાર્થ જાણ્યું છે. તેને પછી સમાગમનો યોગ ન રહ્યો, સંત સમાગમનો યોગ છૂટી ગયો, સત્સંગ છૂટી ગયો, બરોબર. ભેગા રહે ને દિવ્ય ભાવ રહે અને અભાવ ન આવે એ સમાગમ. ભેગા રહે અને દિવ્ય ભાવ રહે અને અભાવ ન આવે એ સમાગમ. જો હા, આ બધી ગુરુ પરંપરાની વાતો છે, સમજ્યા ને? હા, અમુક વાતો પછી શાસ્ત્ર બધી ન મળતી હોય, હા, મૌખિક હોય. એટલે એમ કીધું અભાવ ન આવે, બરાબર. ગુણ લેતા જાય તો સમાગમ કર્યો કહેવાય. સંતનો સમાગમ ગુણ લેતો જાય તો સમાગમ કર્યો કહેવાય. જાને પછી સંત જે વાત કરે, બરાબર, સંત જે વાત કરે તેનું મનન કરવું નિરંતરો તો એ સમાગમ કર્યો કહેવાય. હા, અત્યારે તમે સમાગમ કરો છો પણ મનન કરજો પાછું. હા, બરાબર. સમાગમ યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો તો પણ તે સુખને સંભાળતો થકો જ સુખ દુઃખને પ્રારબ્ધ અનુસારે ભોગવે, પણ તે સુખને ભૂલી ન જાય. અને જેણે ભગવાનનું સુખ જાણ્યું નથી ને તેનો અનુભવ થયો નથી તે શું સાંભળે? એ તો પશુ જેવો છે. બોલો, હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન, ભગવાનનું સ્વરૂપ તેનું જે જ્ઞાન આપણે પહેલા જ સમજી ગયા. પહેલા શરૂઆત ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું, સમજી ગયા, બરાબર. હા, એટલે હવે બીજી વખત સમજવાની જરૂર નથી. ભગવાનનો જે આકાર, ભગવાનનું યથાર્થ, ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ. હવે મારા જ્ઞાન કહેશે ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે એ કોઈનો નથી. હો, હા 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 હા, એ પુરુષોત્તમ નારાયણ એક ને માત્ર એક. અને ભગવાન વિના બીજા સર્વને કાળ ભક્ષણ કરી જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય પણ નથી ચાલતું. કાળ ભક્ષણ કરી એટલે નાશ થમી જાય છે. હા, ને ભગવાનના સ્વરૂપનું કાળનું સામર્થ્ય પણ ચાલતું નથી. બોલજો, એમાં કાળનું સામર્થ્ય ચાલતું નથી. હા, ભગવાનનું સ્વરૂપ એટલે શ્રીજી મહારાજના વખતમાં એટલે મનુષ્ય રૂપે જે દર્શન આપતા તેની વાત છે. પોતે જ અને તેમના અંતર્ધાન થયા પછી મહારાજ જે ભગવાન મનુષ્ય રૂપે હતા ત્યારે પોતે જ, અને અંતર્ધ્યાન થયા પછી જેમને ભગવાનને સાધર્મ્યપણા જે પામ્યા છે, બરાબર. એટલે એમ કે છે ને કે હરિવર વરી હરિ તુલ્ય થયા એક.
પછી નિષ્કુળાન સ્વામીનું કીર્તન છે, સંત તે સ્વયં હરિ, જેના એક એક અંગમાં ભગવાનનો વાસ છે, નિવાસ છે, એવા સંત વાત છે. સંત તે સ્વયં હરિ, એ દ્વારા ભગવાન પ્રગટ કહેવાય. આજે એવા પુરુષ દ્વારા ભગવાન પ્રગટ ને પ્રગટ છે. જેના રોમે રોમમાં ભગવાન હોય, સાધને પણ પામ્યા હોય. જો એ બી વાત છે. આવો એકાત્મ ભાવને પામ્યા હોય, એની સ્થિતિ જ સૌથી ઊંચી હોય. હા, લૌકિક હાણ વૃદ્ધિને સ્પર્શ કરતી ન હોય, એવી બધી વાતો છે બીજાને. એટલે એના દ્વારા પણ ભગવાનને પ્રગટ કહેવાય. હા, એટલે ચાલતું નથી એવા ભગવાન છે, ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા એ વાત છે આમાં, મારું ઘરનું વિવેચન નથી. ભગવાન જેવા તો એક ભગવાન જ છે, પણ બીજો કોઈ નથી, બીજો કોઈ નથી. અને ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે, તેનો આકાર પણ ભગવાન જેવો જ છે. તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે, ને તે સર્વમાં શ્રેષ્ઠ છે. બોલો, પુરુષોત્તમ છે, ભગવાન પુરુષોત્તમ છે. પરબ્રહ્મ એટલે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એ પાંચ. નિત્ય, શાશ્વત, જેની ઉત્પત્તિ કે વિનાશ નથી, તે સનાતન સંપ્રદાયના ગ્રંથોમાં પરબ્રહ્મ, ભગવાન, પરમેશ્વર, પુરુષોત્તમ, પરમાત્મા વગેરે શબ્દો જોવા મળશે તમને. બરાબર, અર્થ વપરાયા છે. હા, એટલે પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ એમ. અક્ષરાધિપતિ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, નિત્ય, સર્વોપરી, સદા દિવ્ય, સદા સાકાર, સદા નિર્દોષ, માયા પર એક અને અદ્વિતીય ચૈતન્ય તત્વ. લ્યો, એક અને અદ્વિતીય ચૈતન્ય તત્વ. તેઓ પોતાના દિવ્ય અક્ષરધામમાં સદા દ્વિભુજ, બરાબર, સંપૂર્ણ પુરુષાકૃતિ, અતિ પ્રકાશવાન કિશોર મૂર્તિ. આહા, લ્યો, દિવ્ય સિંહાસન વિરાજમાન હોય છે. અધોર્ધો પ્રમાણ દિવ્ય તેજ ને મધ્ય ભાષા. અનંત કોટી મુક્તો દાસ ભાવે તેમનું દર્શન કરે છે, દાસ ભાવે ભજે છે. તેઓ સદા સ્વાભાવિક અનંત દિવ્ય કલ્યાણકારી ગુણોથી ભગવાન યુક્ત છે, માઇક ગુણોથી રહિત છે, સદા નિર્દોષ છે ભગવાન, ને સર્વ ઐશ્વર્ય સંપન્ન છે, સર્વજ્ઞ છે, ને સર્વ કરતા હરતા ભગવાન છો. આહા, સકળ સૃષ્ટિના નિમિત્ત અને નિમિત્ત, સકળ સૃષ્ટિના શું કહેવાય, સૃષ્ટિ કરાવે બીજા દ્વારા, પોતે બીજાને નિમિત્ત બનાવે, બીજાને નિમિત્ત બનાવે, કરનારા કરતા હરતા પોતે છે એમ. તેઓ પોતાના દિવ્ય અક્ષરધામમાં વ્યતિક રૂપે વિરાજમાન થતા જ અન્વય સ્વરૂપે અનંત કોટી બ્રહ્માંડમાં અંતર્યામીપણે વ્યાપક છે, અને તેના આધાર છે, અનંત કોટી બ્રહ્માંડના આધાર. બોલો, હે આવા ભગવાન છે. બોલો, સ્વયં પોતે પધાર્યા, અક્ષરધામના અધિપતિ સ્વયં પોતે પધાર્યા છો. હા, અને સર્વ અવતારના કારણ છે, અવતારી છે, અને સર્વના અધિપતિ છે. બોલો, અરે સર્વોપરી, સર્વાવતારી અને સર્વોપરી, આ શબ્દ પણ કોઈકના માથામાં વાગતા હોય છે. મારે એક વખત ફોનથી વાત થઈ, ત્યારે હું ખેંચું, પેલો છે ને શિયાળિયું ખેંચે સીમ તરફ, કૂતરું ખેંચે ગામ તરફ. મારે થોડીક એક વખત ફોનથી વાત થયેલી, એટલે એ સામેની વ્યક્તિ હતી, એ અવતારો તરફ ખેંચે અને હું સ્વામિનારાયણ તરફ ખેંચું. બરાબર, એ અવતારોનું પ્રતિપાદન કરે, હું સ્વામિનારાયણનું પ્રતિપાદન કરું. એ કે તમે દ્રોહી છો. મેં તો એને નહોતું કીધું તમે દ્રોહી છો એમ. હા,
અમે તો ગુરુ પરંપરાથી જાણ્યું છે ને, બસ અમારે એ ગુરુ પરંપરાના વચનમાં છે ને, અમે 3 ને 2 હાથ, બસ હાથ વાર પૂરી થઈ જાય. 3 ને 2 હાથ, 3 ને 2 5 તો આખી દુનિયા કહે, પણ 3 ને 2 હાથ, આવો અમને ગુરુ પરંપરાનો વિશ્વાસ છે. અને ડંકો વગાડીને ધામમાં ગયા છે અમારા ગુરુજનો, અને આવી રીતે ભજનારા ભક્તો હોતે, અને અમે પણ ડંકો વગાડીને જવાના છીએ. લખો તો લખી લેજો. હા, ડંકો વગાડીને જવાના છીએ. હા, હજી તો મારે 65 હાલે છે ને મેં કરવાના છે 108. સ્વસ્થ રીતે પૂરા કરવાના છે, સ્વસ્થ રીતે 108 પૂરા કરવાના છે. પછી નિવૃત્તિ લઈ અને ભજન ભક્તિ કરી, ભજન ભક્તિ કાંઈ કરવાના છે. નિવૃત્તિ લઈ બધેથી ભજનમાં બેસી જવાનું અને કહી દેવાનું કે આ દિવસે આ તારીખે આ મારા આવા સમય આવશે. 108 પૂરા થયા પછી 9મું 10મું ચાલતું હોય છે ત્યારે. હા, લખી લેજો તમે, નાની ઉંમરના હોય. હા, બરાબર. જય સ્વામિનારાયણ.